હવારમાં આપણે પૂગી તો જા બીજા ઘેરે, પણ લારી લઈને જવાનું હતું ને પાટલી હું ભૂલી ગયો ઘેરે. લ્યો મેં કીધું બાજુની વાડીમાં આપણે 44 હાલતું હતું, એની પાટલી કાઢીને વી આવ્યા. પછી લારી જોડીને આપણે નીકળી જાય આપણી મંજિલ તરફ. પછી વાડી આવીને આપણે મોટરની ટ્રેક્ટરની નાડા છડી બાંધી હતી. ત્યાં તો થોડુંક ટ્રેક્ટર હેકું ને આપણો મેળ આવી ગયો, કેમ કે ફોલ્ટ ચડી ગયો હતો. ત્યાં જઈને જોઈ ત્યારે ખબર પડી, લે હાલે હાથા પાસેથી જ ગવા ઉપડી જા લાગે. હાથો કરીને ફટાફટ મોટર ઉતારવાનું કરી દીધું ચાલુ. આપણે મોટર ઉતારી રહ્યા છે, આપણી એનર્જી ડ્રિંક તૈયાર હતી. એનર્જી ડ્રિંક ઠપ કરીને નીકળી જાય આપણે ઘર બાજુ. પછી ટ્રેક્ટર મૂકીને પકડી લીધી આપણે મિની KTM ને નીકળી જાય ઘર બાજુ. ત્યાં આપણે ભાઈબંધ મળી ગયો. હાલે લે મેં કીધું તું હું આય કે ત્યારે ખબર પડી, આ ગટર ખોલીને બેઠો લાગે મારો ગાંડો. ગાંડે હારે હવેણ કરીને પછી આવી જાય આપણે વાડી બાજુ. હું ભાઈ બે, કેમ કે જોઉં તું ડુંગળી કેવી છે આપડી. વાડીએથી બીટ ઠપ કરીને નીકળી જાય આપણે ઘર બાજુ, કેમ કે એવા પપ્પાનો ફોન કે આવું છે આપણે ડુંગળી ભરવા. પછી હું નીરે નીકળી જાય ડુંગળી ભરવા. વાડીએ પૂગીને જોયું ત્યારે ખબર પડી, હાલે ખટારો હલવાઈ ગયો લાગે. ઈ નથી ખબર કે એક્સલ હોતે ભાંગી ગઈ હતી. ઓહો મેં કીધું. પછી ઠેલા ભરવાનું કામકાજ કરી દીધું ચાલ. પછી ઠેલા ભરીને આપણે આવી જાય કેળે ને આપણે બનાવવાની હતી રીલ. તમે કીધું કેવું કુલે છે ઈ જોઈ લઈને રીલે બનાવી નાખી. ટ્રેક્ટર મૂકીને આવી જાય આપણે ખટારા પાસે. પછી ખટારાનો સ્લેબ મારી ડ્રાઈવરે મારી ટ્રાય, અને ફર્સ્ટ ટાઈમ જ નીકળી ગયો ખટારો. ખટારાને કાઢીને પછી આપણે પકડી લીધું મિની ટ્રેક્ટર, એમાં ભરી દીધી ડુંગળી આપણે.